નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરદાર પટેલ વિનય મંદિર પાછળ અંતર્ગત રાજુ લખમાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ આના વિશે આજે આપણે શીખવાના છીએ. એના સર્જક છે ગાંધીજીના મહત્વના સર્જકોમાંથી મનાય છે તેવા ઉમાશંકર જોશી અને આનો સાહિત્ય પ્રકાર છે નાટ્યખંડ. તો આપણે સૌપ્રથમ પહેલા યુધિષ્ઠિર યુદ્ધ વિશાળના સર્જકનો પરિચય પ્રાપ્ત કરી ત્યારબાદ આપણે પાઠની ચર્ચા કરીશું. આપણે જોઈએ કે ઉમાશંકર જોશીનો જન્મ 27/7/1911 અને મૃત્યુ 19/12/1988 માં થયું હતું. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, આ સર્જકે સાહિત્યના મોટા ભાગના સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. તેમની કાવ્ય સંગ્રહમાં જોવા જઈએ તો વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્રે, સપ્તપદી આ બધા તેમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્ય સંગ્રહોને એક પુસ્તકમાં સમગ્ર કવિતા નામિક ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયા છે. એમની કવિતામાં જોવા જઈએ તો પ્રકૃતિ પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા ગહન વિષયોને એમણે આવરી લીધેલા છે. આ સાથે સાથે એમણે પુરાણોમાં ગુજરાત એમનું સંશોધનનો ગ્રંથ છે. આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા આ બધા તેમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિષાણુ આ તેમના નવલિકા ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા અને ગંભીર નિબંધનો સંગ્રહ છે. ત્યારબાદ જોવા જઈએ તો આંદમાનમાં ઢહુકિયા મોર, યુરોપ યાત્રા અને ચીનમાં 54 દિવસ અને યાત્રી આ તેમના પ્રવાસના પુસ્તકો છે. તેમને સાપના ભારા અને હવેલી આ બે એકાંકી સંગ્રહો પણ આપેલા છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ છે. ઈસાબુ સિલા અને અન્ય આ એમના ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે. તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પુસ્તકો લખેલા છે અને સાહિત્યના મોટા ભાગના સાહિત્ય સ્વરૂપોમાં એમણે ખેડાણ કર્યું છે. અને ગાંધીજીના મહત્વના સર્જકોમાં ઉમાશંકર જોશીનું નામ છે. તેમને 7 દિવસ આટલું સર્જન કર્યું છે તો એમને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો અને કન્નડ કવિ કુટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશ્ચિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. સાથે સાથે કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથની દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને વિશ્વ ભારતી તથા ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં તેઓ કુલપતિ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એક માત્ર પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે. એવું પૂછાય કે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ સર્જકનું નામ લખો, તમારે લખવાનું છે ઉમાશંકર જોશી. જ્યારે તમે જવાબ લખો ત્યારે પૂરા વાક્યમાં લખવાનું હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળના સર્જક ઉમાશંકર જોશી છે. ક્યારેક એવું પણ પૂછી શકાય કે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળનું સાહિત્ય પ્રકાર જણાવો, તો તમારે જવાબ લખવાનો હોય છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળનું સાહિત્ય પ્રકાર છે નાટ્યખંડ. ક્યારેક કોઈ પરીક્ષા એવું પણ પૂછી શકે કે ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જોવા જઈએ તો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, તો એમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. માફ કરજો વિદ્યાર્થી મિત્રો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહને એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ એમને કવિની શ્રદ્ધા આ બે પ્રશ્ન પૂછાઈ શકે એવા છે, બરાબર. અને બંનેમાં મિસ્ટેક થઈ શકે એવું છે. યાદ રાખજો કે નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ખાસ યાદ રાખજો, નિશ્ચિત અને કવિની શ્રદ્ધા આ વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હવે આપણે પાઠની જો થોડી ચર્ચા કરી લઈએ તો યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ. યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ અર્થાત તમને પાઠનું શીર્ષક તમને ખ્યાલ આવશે યુદ્ધ પછીનું વિષાદ, યુદ્ધ પછીનું દુઃખ. અર્થાત અહીંયા રાજનું જે યુદ્ધ છે, મહાભારતનું યુદ્ધ છે એ પૂર્ણ થઈ ગયું છે. યુધિષ્ઠિરના જે ભાઈઓ જે છે એ કૌરવો બધા મૃત્યુ પામ્યા છે. એમની બધી જ ઉત્તર ક્રિયા પતાવી આવીને બેઠા છે. જ્યારે આ સમયમાં યુધિષ્ઠિર જે છે એ શોકમાં છે, બરાબર. અને આ સમયમાં એ પોતાનો શોક પ્રદર્શિત કરે છે. ત્યારે બીજા જે 4 ભાઈઓ જે છે એ પાંચાલી જે છે અને શ્રી કૃષ્ણને વ્યાસ મુનિ પોતે પણ આવી અને સમજાવે છે કે હે યુધિષ્ઠિર, તમારે શોક કરવાની જરૂર
દલીલ કરે છે યુધિષ્ઠિર કે આપણે તો એમના શરીરની સાથે લડ્યા છે, એમના દુર્ગુણો સાથે લડ્યા નથી. અને અંદર શબ્દ બહુ સરસ વાપરવામાં આવે છે, પુત્ર જેમ લડે એમ આપણે લડી પડ્યા છે. તો અહીંયા તર્કબદ્ધતા યુધિષ્ઠિરની જે છે આ વાત જોવા મળે છે. આપણે જેમ જેમ પાઠમાં આગળ વાંચતા જઈશું તેમ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે. આપણે જોઈએ, પાઠ વાંચીએ છીએ, તમે પાઠ્યપુસ્તક લઈને પાઠ જુઓ. આપણે જોઈએ છે શરૂઆતમાં નાટ્યખંડ છે, જોઈએ શરૂઆત નારદ મુનિથી શરૂઆત થાય છે. નારદ મુનિ કહે છે કેમ કુંતી પુત્ર શત્રુઓના સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને. ઘણું બાકી પ્રશ્નાર્થી છે. નારદ મુનિ કહે છે કે કેમ કુંતી પુત્ર શત્રુઓ શબ્દ એટલે શત્રુ એટલે રીપુ શબ્દ ખાસ યાદ રાખજો, દુશ્મન, બરાબર. શત્રુ એટલે રીપુ. આ પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. શત્રુ એટલે હરી એટલે રીપુ એટલે વૈરી અને વૈરી એટલે દુશ્મન, બરાબર. પરીક્ષામાં આ સમાર્થી શબ્દ તરીકે પૂછાય ત્યારે તમારે લખવાનું હોય છે. તમારે ઓછા તમને 3 સમાર્થી શબ્દો લખવા હોય છે. તો નારદ મુનિ કહે છે કે કેમ કુંતી પુત્ર અહીંયા કોના અર્થમાં છે? યુધિષ્ઠિરના અર્થમાં, બરાબર. શત્રુઓના સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને. યુધિષ્ઠિર મોઢા પર કશું પણ રેખા આવતા નથી અને કહે છે કોણ શત્રુ મુનિવર એમ. નારદ હસતા નથી કહે છે કેમ કયા શત્રુ? કૌરવો વડે. નારદ મુનિ કહે છે કયા શત્રુની વાત? તો કે કૌરવો વડે. યુધિષ્ઠિર પછી કાંઈ પણ બોલતા નથી અને મોં પર કશો પણ ભાવ નથી. શું કહે છે? મારી હસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાઈઓ. અહીંયા પિતરાઈ શબ્દ યાદ રાખજો. પિતરાઈ એટલે કાકા બાપાના પોયરા એમ કહી શકાય. તો કહે છે કે એ તો મારા દુશ્મનો નહોતા, એ તો મારા પિતરાઈઓ હતા. અને બધા આ ખબર એકદમ દંગ થઈ જાય છે, બરાબર. ઊંચું જુએ છે. દ્રૌપદી અને ભીમ ની દ્રષ્ટિએ થતા આડું જોઈને સ્મિત કરે છે. જુઓ, દ્રૌપદી અને ભીમ જે છે આમ સાઈડમાં જોઈ અને સ્મિત કરે છે. ત્યારે નારદ જે છે સંયમ પૂર્વક નિખાર કાઢીને દેવતા નથી કહે છે હા એટલું જ હું જાણું. વ્યાસ આવીને કહે છે વચ્ચે ક્રિયા કરતી વખતે ભાઈ ખરા પણ સંગ્રામમાં તો શત્રુ હતા ને. જુઓ, વ્યાસ મુનિ આવીને કહે છે તો બરાબર છે, તમારી વાત સાચી છે. ક્રિયા કરતી વખતે તો અહીંયા ઘરમાં તો તમારા ભાઈઓ છે, પણ જ્યારે આ જ લોકો સમ્રાગણમાં યુદ્ધ મેદાનમાં તમારી સામે હતા ત્યારે એ તો કોણ હતા? શત્રુ હતા. સમ્રાગણ એટલે યુદ્ધ મેદાન. આ સમયની અંદર યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્ન ભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારી પામી બેસે છે. નારદ કહે છે હવે તમારો પંથ નિષ્કંટક થયો. નારદ મુનિ કહે છે કે હવે જે તમારો પંથ જે છે એ નિષ્કંટક થયો, હવે તમારી સામે કોઈ વિઘ્ન નથી. ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે, સાંભળજો હા કાંટો પગમાં બેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરની કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી બસ્યા. યુધિષ્ઠિર બહુ સરસ જવાબ આપે છે કે કાંટો જે છે એને તમે કાઢી નાખ્યો પણ જોર કરીને કાઢવા જતા એ પગમાં જ ભરાઈ ગયો છે. અહીંયા કયો કાંટાની વાત છે? એ કાંટાની વાત છે કે એમના દિલમાં દુઃખ છે કે એમના હાથે જ એમના પિતરાઈ ભાઈઓનું મૃત્યુ થયું છે. એ અર્થમાં અહીંયા પ્રતિકાત્મક ઉમાશંકર જોશી અહીંયા પ્રતિકાત્મક રીતે આપણને જણાવે છે. નારદ મુનિ કહે છે કેમ વૃથા પુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. નારદ મુનિ પ્રશ્ન પૂછે છે કેમ તમે આવું બોલો છો? કેમ તમને એવું લાગે છે કે હજુ પણ વેરીઓના મૂળ છે? યુધિષ્ઠિર કહે છે રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી બે નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. શું કહે છે? વેર જે છે એ હકીકતમાં મટી જવું જોઈએ પણ બધું દ્રઢ બન્યું જે છે કયું? તો કહે છે નારદ સામે સાંભળ્યો જવાબ શું આપે છે? હવે કૌરવોના વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખડી શકશો ને. યુધિષ્ઠિર એકદમ શાંત છે. યુદ્ધમાં તમે જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. નારદ કહે છે યુધિષ્ઠિરમાં તમને જય મળ્યો છે, તમે વિજય પ્રાપ્ત કર્યો છે એટલે અમે બધા તો કેવા છીએ? ખુશ છીએ. યુધિષ્ઠિર સાંભળજો જય કેવો? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે. ભગવાન જો તમે મસ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. શું કહે છે? મારા મન તો આ જે વિજય જે છે એ મને પરાજયથી પણ આકરો લાગે છે. હવે જ્યારે યુધિષ્ઠિર આ શબ્દ બોલે છે ત્યારે બધા કંપી જાય છે, બરાબર. અને નારદ મુનિ એ શું કહે છે? આ શું બોલો છો? યુધિષ્ઠિર કહે છે સાંભળજો 12 વર્ષ વનબગડામાં આથડ્યા,
હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઈચ્છા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ પિતામહ દૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, અને કર્ણ અને શુદ્ધ પુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ ન પડી. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. યુધિષ્ઠિર શું કહે છે કે આ યુદ્ધમાં ઘણા બધા મૃત્યુ પામ્યા છે. એમ અમારા મોટા ભાઈ જેને શુદ્ધ પુત્ર કહેતા મને જીભ કેમ ન કપાઈ ગઈ, એ પણ મૃત્યુ પામ્યા. બરાબર, પાંચાલીના જે પુત્રો જે છે એ પણ મૃત્યુ પામ્યા. એમ ખરેખર આ જે આટલું બધું લોહી રેડાયું છે ને એ ખરેખર બહુ મોટું થયું છે. અમે વનવાસ જે છે આટલું ભોગવ્યું તો અમે બીજા વર્ષો પણ મેં ભીખ માંગીને કાઢી શકત. તો આવું શું કર્યું હોત તો કદાચ આ લોહી સમ્રાટનમાં રેડાયું છે એ તો ન રેડાય. નારદ મુનિ કહે છે અરે રાજલક્ષ્મી તો તમે રાતની સંખ્યા કરી છે ને આજે આવું શું બોલો છો. વનમાં રણમાં વહેણમાં બધે તમે તેના જ સ્વપ્ન સીવતા. શું કહે છે કે આ તો રાજલક્ષ્મીની વાત છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લડવાડ કરે છે એમ અમે લડી મળ્યા. શું કહે છે યુધિષ્ઠિર કહે છે મારી ખરેખર ભૂલ થઈ ગઈ. જેને માંસના ટુકડા માટે કૂતરાઓ જે છે એ લડવાડ કરે એમ અમે નાના રાજ્ય માટે જમીનને ટુકડા માટે અમે લડી પડ્યા. અને એ જે છે પોતાની જાતને કૂતરા સાથે સરખાવે છે અને માંસનો જે ટુકડો જે છે એને અહીંયા સર્જક રાજ દરબાર કે રાજ વૈભવ અથવા જમીનના ટુકડા સાથે સરખાવે છે. નારદ મુનિ કહે છે તો લડ્યા વગર તો અહીં આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું. નારદ મુનિ પણ દલીલ કરે છે કે તમે ના લડ્યા હો તો કંઈ આકાશમાંથી કે રાજપાટ નહોતું આવવાનું. યુધિષ્ઠિર કહે છે તો એના વગર ચાલક. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ સારી હતી. શું કહે છે જો કદાચ એ ના હોત તો ચાલક, પણ એ શું કહે છે કે આજે જે મારા મનમાં આજે દુઃખ છે ને એના કરતા તો જે વિટંબણાઓ હતી ને બહુ સારી હતી. જે પ્રશ્નો હતા એ બહુ સારા હતા. નારદ મુનિ કહે છે તમે તમારી જે દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા. નારદ મુનિ પણ દલીલ કરે છે કે તમે તમારી દ્રષ્ટિએ વિચારો છો. આ જે મોટા ભાઈઓ જે છે એના માટે તો તમે કંઈક વિચારો. તમે એ લોકોની દ્રષ્ટિએ તો વિચારો. યુધિષ્ઠિર કહે છે એમણે મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાગતું હોય તો ભલે. આ રહ્યું રાજ્ય, ખાય પીવે મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી લેવર છોડીએ. યુધિષ્ઠિર કહે છે હા સાચી વાત છે. મારા ભાઈઓએ મને ડગલે ને પગલે બધી જ જગ્યાએ સાથ આપ્યો છે અને હું કહું છું કે એમને રાજ જોઈતું હોય તો ભલે દે, ખાય પીવે મજા કરે, પણ મારે તો હવે બનવા જવું છે. ને ધનંજયને કહે છે અર્જુન હવે બોલે છે. જો અર્જુન શું કહે છે સાંભળજો. અર્જુનનું પાત્ર હવે બોલે છે. અર્જુન કહે છે જોઈ લો આ અનુપમ કાયરતા. શું કહે છે અનુપમ કાયરતા છે. ભૂત ભાવિમાં આનું જોખું નહીં મળે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકર મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અર્જુન કહે છે કે તમે ખરેખર કાયરતાની આ શબ્દ બોલી રહ્યા છો. અલૌકિક જે સમૃદ્ધિ છે એને છોડીને તમે ઠોકર મારીને જતા રહો છો એ મારાથી સહ્યું નથી જતું. યુધિષ્ઠિર કહે છે જો સાંભળજો એ તો તારા મારા પરાક્રમનું જ આ રાજમંડળ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાળ સામે જવાના નથી અને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ. અને પંક્તિમાં કહે છે સ્વજન સોની તે યમુના ગંગા ઉભરાવી વન વનમાં તપમંગલ સમીલે દોષુ કલંકોના. કહે છે કે ખરેખર હવે મારે વનમાં જવું છે. મેં આ સ્વજનોનો સંવાદ કરી અને મારે યમુના અને ગંગામાં મેં ઉભરાવી છે. મારે ખરેખર વનમાં ફરી તપ કરી અને સલીલે દોષુ કલંકના બરાબર પાણીથી મારે જે કલંક જે છે એ મારે ધોવા પડશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સલીલ શબ્દ યાદ રાખજો. સલીલ શબ્દ પરીક્ષામાં પૂછાય છે. સલીલ એટલે નીર એટલે પાણી એટલે તોયદ. યાદ રાખજો તોયદ. અને તોયદ એટલે વારી. આ પરીક્ષામાં પૂછાય છે. નીર તોયદ વારી. બરાબર સલીલ શબ્દનો થાય પાણી. પરીક્ષામાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ જઈએ છીએ. જો શું કહે છે તે અર્જુન કહે છે 12 વર્ષ વનવેઠથી ઓછું છે. હવે તો બધાને નિરાતે જંપા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે એક નવાઈ કરી. અર્જુન પણ આમ છે બોલવા જાય છે બરાબર કે 12 વર્ષ સુધી આપણે તપ કર્યું છે બરાબર. 12 વર્ષ સુધી આપણે વનમાં રહ્યા છે અને આખી દુનિયામાં બધાએ આ રીતે જ લડાઈ કરીને રાજપાટ મેળવ્યું છે. એમાં કંઈ તમે મોટી નવાઈ નથી કરી.
ભીમ પણ આ સમયમાં એને ટેકો આપે છે, બોલે છે મોટા ભાઈ હું તો મંદબુદ્ધિ ગણાવું, મારે તમને શું કહેવાનું હોય, તમે આગળથી ચેત્યો હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂનું યુદ્ધ પણ ન થાત, લોહીના આંધણ મુદ્દા જ નહીં એમાં ઉકાળવાનું આપણે ભાગ્ય પણ ન આવત, અમને શી ખબર કે તમારી ક્ષમાની શાંતિની વાતો આટલી ઊંચી પાતળી ડાળીએ જઈ પહોંચશે. ભીમ શું કહે છે મોટાભાઈ તમે કદાચ આનું આંધણ જ ન મૂક્યું હોત, કદાચ અમે શસ્ત્રો ઉપાડ્યા ત્યારે જ તમને અમને રોક્યા હોત તો આ ખીચડી જે છે એ રંધામાં મારો ના હોત ને. એ સમયમાં અમને તો શી ખબર હતી કે તમે ક્ષમાની આટલી ઊંચી પાતળી ડાળીએ જઈને બેસવાનો છો, અર્થાત ભીમ કહે છે કે તમે આટલા બધા ક્ષમાવાન બનવાનો છો. એમ તમે શરૂઆતથી જો અટકાવી દીધું હોત ને તો સારું થાત અને પોતાની જાતને મનબુદ્ધિ કરાવે છે. કોણ કરાવે છે? ભીમ. યુધિષ્ઠિર કહે છે હજી ક્યાં મોડું થયું છે. યુધિષ્ઠિર હજુ પણ પોતાના પાપનો પસ્તાવો જે કરે છે એની દ્રષ્ટિ પાપ છે, બરાબર, કે હજુ પણ ક્યાં મોડું થયું છે. ત્યારે ભીમ કહે છે શું બોલો છો મોટાભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો. ભીમ કહે છે મોટાભાઈ હવે કશું બોલવા જેવું છે નહીં, હવે તો દાવ ખેલાઈ ગયો છે. યુધિષ્ઠિર કહે છે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ દોડવામાં જ ભૂલ થઈ ગઈ તો સુધારીએ અને જાગ્યા ત્યાંથી સવાર. યુધિષ્ઠિર કહે છે કશો વાંધો નહીં, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, હવે આપણે ભૂલ સુધારવાની છે. ભીમ કહે છે ભૂલ જ ક્યાં છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. હવે જવા તો બધી લાંબી તૂટી ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. ભીમ શું કહે છે ભૂલ જ, અરે તમે તો ભૂલમાં પણ ભૂલ કાઢો એવા છો. બધી વાત જવા દો, બધી વાત છોડો, તમારી પાછળ પડવાનો તો અમે સહેજ પણ અમને પૂરો વખત નથી મળ્યો, અમે હાથ કર્યો કહીને બેઠા નથી. યુધિષ્ઠિર જે છે અને તમે દુઃખ સાથે જવાબ આપે છે. શું કહે છે આ રહ્યું રાજપાટ. શું કહે છે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુખી ચીસો વચ્ચે લોહી નીકળતું મુંગટ પહેરાવવાની હિંમત મારામાં નથી. શું કહે છે હવે મારામાં મુંગટ પહેરવાની ઈચ્છા નથી, લોહી નીકળતી લાશો વચ્ચે હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. શું કહે છે હવે મારે વનમાં જવું છે ને ક્લેવર જે છે આ શરીર જે છે મારે વનમાં ફેંકી દેવું છે. આ રીતે યુધિષ્ઠિર પોતાનો પાપનો પશ્ચાતાપ કરવા માટે માંગે છે. પણ તમે જોઈ શકો છો અર્જુન ને ભીમ જે છે, નારદ મુનિ જે છે અને આગળ પાંચાલી પણ આવશે, બરાબર, અને વ્યાસજી પણ આવશે. એ યુધિષ્ઠિરનું જે વિષાદ જે છે ને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, દર્દ કરે છે, પણ યુધિષ્ઠિર જે છે ને એ પોતાની વાતમાં મક્કમ રહે છે. કારણ કે યુધિષ્ઠિર એ તો સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ હતા. આપણે આગળ જોઈએ ત્યારે હવે વચ્ચે સહદેવ બોલે છે સાંભળજો, તમે જે વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મશુદ્ધિ નથી થતી, મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે, મોટા મોટા રાજ્યોએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા. સહદેવ યાદ દેવડાવે છે તમે નહોતા કહેતા કે મોટા મોટા રાજાઓ પણ યુદ્ધ કર્યો છે. નકુલ પણ જુઓ અને ટેકો આપે છે. શું કહે છે હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ, આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે ઉડવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ, જીવવું મરવું એ તો ભગવાનની હાથની વાત છે. નકુલ શું કહે છે આપણે બધા તો ભગવાનની હાથના કટપુતળી છીએ, મહાકાળ ભગવાન જેમ કરાવે એમ આપણે કરવાનું છે, આપણે તો બધા એના રમકડા છીએ, એમાં કે આપણે સુખ કે દુઃખ કરવાની જરૂર નથી. યુધિષ્ઠિર કહે છે સાંભળજો, પણ આપણે હથિયાર બન્યા ને, બહુ સરસ કીધું છે. ભીમ પાછો એને જવાબ આપે સાંભળજો, કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારનો માં કે કુહાડીનો. યુધિષ્ઠિર કહે છે એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંવાર જ કર્યા કરવાનો. યુધિષ્ઠિર પણ તમે જવાબ આપે છે એટલે આપણે પરમેશ્વર કહે એમ આપણે સંહાર જ લોકોને મારતા જ રહેવાનું, સમ્રાટમાં યુદ્ધ કરતા જ રહેવાનું એમ. હવે પાંચાલી બોલે છે. શું કહે છે જો પાંચાલી ક્રોધમાં ગુસ્સામાં બોલે છે. ક્રોધ એટલે ગુસ્સો, ગુસ્સો એટલે રોષ અને રોષ એટલે કોપ. સાંભળજો, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. શું કહે છે યુધિષ્ઠિરને હવે તમે કરના બોલ કરો છો, તત્વજ્ઞાન કરો છો, બસ કરો તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જૂની ક્ષમાની શાંતિની વાતો એ દાડે ભરી સભામાં. શું કહે છે હવે બધી ક્ષમાની વાતો છોડી દો. શું કહે છે ભરી સભામાં તમારા દેવતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાનની લાજ રાખી, નહીં તો મને નમસ્તે કરત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ
દુર્યોધન ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સન્મુખ સાખડ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડી જોઈતી. પાંચાલી પોતાનો મનનો આક્રોશ ચાલે છે અને એ યુધિષ્ઠિરને કહે છે કે તમે અત્યારે ક્ષમા તત્વજ્ઞાનની વાતો બંધ કરી દો. તો કે ભળી સભામાં જ્યારે મારું ચીર હરણ થયું, વસ્ત્રહરણ થયું, ત્યારે તમે ક્યાં ગયા? તે તો મારો ભાઈ આવ્યો શ્રી કૃષ્ણ છે, એ સારું થયું એમ કે મારું જે વસ્ત્રહરણ થતું એ અટકી ગયું. અને જ્યારે દુશાસન પોતાની જાત ઉપર મને બેસવા માંગતો હતો, આવા વ્યક્તિને તમે ક્ષમા આપવાની વાત કરો છો, આવા વ્યક્તિને તમે અમલ આપવાની વાત કરો છો. હવે તમારું તત્વજ્ઞાન બંધ કરી દો. હવે તમારું તત્વજ્ઞાન સાંભળવું નથી. યુધિષ્ઠિર શું કહે છે સાંભળજો. ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ના. ઓછું ના આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું મળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાનની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડી બેઠા તેમના શરીરો સાથે. યુધિષ્ઠિર પણ સમજાવે છે કે પાંચાલી, તમારો જે ગુસ્સો જે છે વ્યાજબી છે, તમારો આક્રોશ વ્યાજબી છે, ખરેખર તમે સાચા છો. પણ એક વસ્તુ અગત્યનું જે છે કે આપણે તો લડવું હતું એ લોકોના દુર્ગુણો સામે, પણ આપણે શું કર્યું? આપણે તો લડી બેઠા એમના શરીરો સાથે. એ મૃત્યુ પામ્યા, પણ જ્યાં જ્યાં જશે ત્યાં અભિમાન વૃત્તિ જે છે, બરાબર, એ ત્યાંની ત્યાં જ રહેવાની છે. જે નિર્લજ્જ નિર્દયતા જે છે એ પણ ત્યાંની ત્યાં રહેવાની છે. એટલે આપણે વ્યક્તિની અંદર રહેલા દુર્ગુણોને મારવાના છે, એ વ્યક્તિને મારવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, યુધિષ્ઠિર જે કહે છે બહુ સરસ કહે છે કે હંમેશા જ્યારે આપણે કોઈની સામે દલીલ કરીએ છીએ અથવા તો કોઈને આપણે ગુનેગાર તરીકે સાબિત કરીએ છીએ, ત્યારે આપણે એ વ્યક્તિને મારીએ છીએ, એની અંદર રહેલા દુર્ગુણોને મારતા નથી. અહીંયા યુધિષ્ઠિર એ પણ આપણને સમજાવવા માંગે છે કે આપણે તેમના શરીરને મારી નાખ્યા છે, પણ તેમનામાં રહેલા દુર્ગુણોને આપણે મારી શક્યા નથી. કારણ કે જ્યાં જ્યાં જશે ત્યાં આ દુર્ગુણો તો રહેવાના જ છે. બરાબર. પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો એ પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો એની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપો. આ દલીલ સામે પાંચાલી પણ જોરદાર દલીલ કરે છે. શું કહે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામાં હોય કે પરમેશ્વરની સામે યુદ્ધ કરવું, એવું તમે કહેતા હો તો તમને શાસ્ત્રનું વચન જણાવો. ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું? કહે છે, અને કદાચ શાસ્ત્રમાં ન લખ્યું હોય તો શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવાનું ને ક્ષમા ગણ કર્યા કરવાનું. શું કહે છે? હાથમાં ગદા હોય ને હાથ અને ગાંડી હોય તો પણ તમે ક્ષમાની વાત કરો છો, એ કેવો ન્યાય? એમ યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી, તમને તમારી જ બીજી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના ભારના પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન ઉઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે, આખા આકાશમાં 10 દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. બરાબર. પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વર્ષા કરે છે. આખો સંસાર રોમે રોમ પ્રજ્વળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આ એને એની બળતી ઝાડને ઠાર એવી મહાકાલી. યુધિષ્ઠિર કહે છે, અરે પાંચાલી, તમે તમારું પોતાનું જ જુઓ છો, તમે બીજું જુઓ. આ યુગમાં આ સમ્રાટની અંદર કોઈનો ભાઈ મૃત્યુ પામે છે, બરાબર, કોઈનો પિતા મૃત્યુ પામે છે, કોઈનો પતિ મૃત્યુ પામે છે. તમે તો માત્ર તમારી જ દ્રષ્ટિ વિચાર કરો છો. આજે તમે જુઓ તો ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. એ લોકોની દિશા તમે ક્યાંક વિચારો. તમે તમારી આંખમાંથી ફક્ત ને ફક્ત આગ ન વરસાવશો. તમે તમારી આંખમાંથી ક્યારેક અમી જે છે અમીના બે આંસુ હોય તો તમને ખ્યાલ આવે. અમીના બે આંસુ તમે ભાવશો તો તમારી આંખમાં જે ગુસ્સો જે છે, આગ જે છે એને તમે દૂર કરી શકશો. એટલે તમે તમારું પોતાનું નહીં વિચારો, તમે સમસ્તનું વિચારો. એમ પાંચાલી કહે છે, સાંભળજો, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી બુજાય છે. શું કહે છે? સંસારમાં જે દાવાનળ લાગી રહ્યો છે ને, એ પાપીઓનું લોહી છાંટવાથી બુજાય છે. એમ હું તો સ્પષ્ટ જોઉં છું. પાંચાલી બહુ સ્પષ્ટ છે. શું કહે છે? આજે લોકોને ત્રાહી પુકારનારાઓ કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે અને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે છે, ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી ઉમ્યું છે. દુનિયામાં મારામારી મટે તે સારું. આપણે મારામારી કરી
શાંતિ ઘટાડવા જતા આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલા પીડિતોની ચીસો આપણા અંતરને ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર થાય છે. બે આજે યુધિષ્ઠિર જે છે એ પણ તમે જબરજસ્ત દલીલ કરે છે. ત્યારે ભીમ વચ્ચે બોલો છે, સાંભળજો. ન બોલું મનમાં કહે છે મારે બોલવું નથી એમ મનમાં ઘણું એ થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત અને દુશ્મનો ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. કેમ જે ભીમ જે છે પણ કહે છે કે તો યુધિષ્ઠિર આપણે એવું થયું કે આપણે બેસી રહ્યા હોત તો બધા શાંતિ જળવાત એમ. યુધિષ્ઠિર કહે છે ચોક્કસ. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી, પાપનો પણ બે પક્ષ વગર પડવો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી જવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું એ પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. શું કહે છે? ખરેખર ચોક્કસ આપણે જો શાંતિથી બેસી રહ્યા હોત ને તો ઘણું સારું થાય. બરાબર, કારણ કે આપણે એની સામે માથું ઊંચું કર્યું, બરાબર, અને બે જણ અથડાયા અને એના લીધે જે સંસારની અંદર આજે મોટું યુદ્ધ ખેલાયું છે એ ન ખેલાય એમ ભીમ પણ કહે છે. પણ થવાનું તો થઈ ગયું. ભીમ શું કહે છે? બરાબર, તમારી વાત બધી સાચી છે, પણ જે થવાનું હતું એ તો થઈ ગયું. યુધિષ્ઠિર કહે છે અરે વાહ, હવે ઘણું બધું. ભીમ પણ કહે છે હું પણ કહું છું જે છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે. એ ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કિચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવડ્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. શું કહે છે? ભીમ પણ આ જ વાત કરે છે કે અત્યાર સુધી આપણે વનવાસમાં આટલા બધા લોકો બેઠ્યા છે, તો હવે જે થયું એ થયું, ગઈ ગુજરી ભૂલી જાઓ. બરાબર, અને અત્યારે તો આપણે શાંતિથી બેસી શકીએ. તો યુધિષ્ઠિર કહે છે ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. શું કહે છે? તું વરુની ભાષામાં વાત કરે છે. પ્રશ્ન એક આપનો પૂછાય તો યાદ રાખજો, વરુની ભાષામાં કોણ વાત કરે છે એવું કોણ? તો ભીમ એ વરુની ભાષામાં વાત કરે છે એવું કોનું માનવું છે? યુધિષ્ઠિરનું માનવું છે. કોડિયા અન્ન માટે ભાગ ભરું કેટલી ભાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? યુધિષ્ઠિર કહે છે તું જે ખરેખર વરુની ભાષામાં વાત કરે છે. બરાબર, આપણું પેટ નાનું છે, કોડિયા અન્ન માટે આટલો મોટો આપણે સંગ્રાગણ ખેલ્યું છે, યુદ્ધ ખેલ્યું છે. પાંચાલી કહે છે સાંભળજો ધર્મરાજા, એક પણ સહેજ ઠંડી પડે છે. વેદ વનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનની લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કહી વનવાસનો દૂત વિસાને પડાવતા તે તમે કે બીજું. બરાબર, પાંચાલી જે છે એ યાદ દેવડાવે છે કે તમે વનવાસમાં નતા કહેતા કે આપણે યુદ્ધ કરીશું અને તમે બહુ દુઃખ દૂર કરતા હતા. યુધિષ્ઠિર એ જ હું મારે જ માટે બધું થયું છે. એ તો હું ક્યારનો કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. બરાબર, જ્યારે પાંચાલી આવું કહે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે વાત તમારી 100% સાચી છે પાંચાલી. એટલા માટે તો હું તમને મારી સાથે નથી કહેતો તમે આવો, હું એકલો જ વનમાં જવા તૈયાર છું, કારણ કે મેં તમને યુદ્ધ માટે ઉશ્કેર્યા હતા ને એટલા માટે. એટલે હવે તમારે કોઈ એ મારી સાથે વનમાં આવવું નથી. અને આ જે પાપ થયું છે મારા થકી, જે પાપ થયું છે, જે યુદ્ધ ફેલાવ્યું છે, જે લોકો મૃત્યુ પામે છે, એ પાપનો ભાગીદાર હું પોતે છું, હું એકલો છું. એટલા માટે તમારે વનમાં જવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે કહે છે કે યુધિષ્ઠિર કહે છે કે એટલા માટે તો હું તમને નથી કહેતો કે તમે બધા મારી સાથે આવો, હું એકલો જ, કારણ કે આ યુદ્ધ થયું એ મારા માટે થયું છે, એટલા માટે હું એકલો જ વનમાં જવા તેનો વિચાર કરું છું. હું કહેનો આ તો તમને સમજાવું છું. ત્યારે નકુલ જે કહે છે સાંભળજો ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. શું કહે છે ધર્મરાજ? તમે આ વિચારો છે ખોટું છે. જે તપસ્વી છે એ લોકોનો પણ પ્રાણી વિનાશ તો હોય જ છે. અર્જુન હવે બોલે છે અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને, ને માણસ વળી બધાને. એવી આખા જીવનની યોજના છે. તપાસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. બરાબર, તમે તપાસો તો તમને ખબર છે કે હંમેશા મોટો જીવ જે છે નાનો જીવનો કોળે બને છે. પોપચા વિડાય તેમાં જેની ડોક પડાઈ જાય, સૂક્ષ્મ કલ્પનામાં ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. માટે મોટા ભાઈ મારું માનો તો
જેવા સર્જ્યા તેવા રહેવામાં જ માલ છે, જે કાંઈ થયું તે બરાબર થયું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભીમની દલીલ છે, અર્જુનની દલીલ છે, બરાબર, પાંચાલીની દલીલ છે, નકુલ અને સહદેવની દલીલ છે, એ બધા એક જ વાત આપણને જણાવે છે યુધિષ્ઠિરને કે જે કંઈ થયું છે ઈશ્વર ઈચ્છાથી થયું છે, બરાબર. એટલે તમે જે છે તમે આમાં કોઈ નિમિત્ત નથી અને ભગવાનની પણ આ ઈચ્છા હશે. અને હંમેશા છેલ્લે જે અર્જુને કીધું ને એ મુજબ કે મોટો જીવ હોય હંમેશા નાના જીવને મારીને જ ખાય છે, ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કંટાળી શું છે સમજો, હવે હદ થાય છે અર્જુન, તું શસ્ત્ર જાણી જાણે શાસ્ત્રમાં તું શું સમજે, બરાબર. યુધિષ્ઠિર જે કહે છે કે અર્જુન તને તો શસ્ત્ર પકડતા આવડે, શાસ્ત્ર શું છે તને ખબર નથી, વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી, ભાત સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે, બરાબર. તે ખરેખર વૃદ્ધોના ચરણ સેવ્યા નથી, હા કદાચ ભાઈના પ્રેમથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. શું કહે છે, મને ખબર છે પણ તમે મારી બુદ્ધિ પર શંકા લાવો તો તમને કોઈ અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટમાં મોહીની રાતી રહે છે. ભલે ભાઈ ભલે, તમે તમારી મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. શું કહે છે, ભલે ભાઈ ભલે, તમે જે વિચારો તે તમે લોકો અહીંયા રાજ ભોગો, પણ તમે મને તો જવા દો, તમે મારા મનનો જે માર્ગ છે તો મોકળો કરો. જંગલે જંગલમાં ભટકીશું યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે. હું જંગલમાં જઈને ગમે ત્યાં ભટકીશ, યુગોથી યુગો સુધી ભટક્યા કરીશ અને વૃક્ષોને પૂછીશ કે ભાઈ કોઈ જગ્યા શાંતિની જડીબુટી મળે છે એવું. પર્વતના હૃદયનું દર્દ રહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ ને સાગરનો વડવાનળ બુજાવવા જતી સરિતાને પૂછીશ કે સંસારનો દાવાનળ જે છે ને એ સમવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં, બરાબર. તો અહીંયા જે આપણને કહેવામાં આવ્યું છે એ બહુ સરસ કીધું છે. યુધિષ્ઠિર જે દલીલ કરે છે એ પણ એટલી રીતે તો યુધિષ્ઠિર એકદમ સાચા છે, બરાબર. વડવાનળ એટલે સમુદ્રની અંદર લાગતો અગ્નિ, યાદ રાખજો વડવાનળ, બરાબર, અને કહેવાય સમુદ્રમાં લાગેલો અગ્નિ. પછી બીજો શબ્દ છે દાવાનળ, એટલે જંગલમાં લાગેલો અગ્નિ, બરાબર. ત્રીજો શબ્દ જય નથી પણ તમારે ખાસ યાદ રાખી દઉં કે જઠરાગ્નિ, બરાબર. એટલે પેટમાં આપણે ભૂખ લાગે છે ને કે પેટમાં લાગેલો અગ્નિ, બરાબર. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સંદર્ભ માટે શબ્દો પૂછાય તો તમારે લખવાનું છે, બરાબર. અમે તમને સરળ સમજાવી દીધા છે. વડવાનળ એટલે સમુદ્રમાં અગ્નિ લાગે છે, જે દાવાનળ એટલે જંગલમાં લાગે છે, અને જઠરાગ્નિ એટલે પેટમાં જે અગ્નિ લાગે છે એની અહીંયા આપણે વાત કરી છે. તો અહીંયા સમુદ્રથી જળની અંદર લાગતા અગ્નિની વાત કરે છે. અહીંયા યુધિષ્ઠિર જે છે બધાને સમજાવે છે પણ કોઈ સમજવા માટે તૈયાર નથી. હવે આ બધી વાત બધાને દલીલ કરે છે ત્યારે હજુ સુધી હવે વ્યાસ બોલે છે, બરાબર. આ બધાની દલીલ સાંભળ્યા પછી વ્યાસ મુનિ બોલે છે સંન્યાસીની આ શેની ધૂન લગાવી છે. યુધિષ્ઠિરને કહે છે યુધિષ્ઠિર તમે સંન્યાસીની શાની ધૂન લગાવી છે. દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. શું કહે છે, દંડ આપો ને એ જ તમારો ક્ષત્રિય ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? હે રાજા તમે શોક શા માટે કરો છો? જેવું બીજાનું થાય છે એવું મારું થાય છે, અને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટાવના કરી જાય. વ્યાસને કહે છે કે રાજન તમે શોક ન કરશો, આ તો તમારો ક્ષત્રિય ધર્મ હતો, ક્ષત્રિય ધર્મ હતો ને તમે ફરજ બજાવી છે, તમે યુદ્ધ કર્યું છે, તમે રાજપાટ મેળવ્યું છે, તો એમાં તમારે સહેજ પણ શોક કરવાની જરૂર નથી. યુધિષ્ઠિર કંઈ પણ બોલતા નથી. હા, વ્યાસ બોલે છે પણ રાજા ક્ષત્રિય સંયમમાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમ્રાગણમાં જ શોભે ને. શું કહે છે, તમારી વાત સાચી છે પણ રાજાનું મોત તો જે છે ને એ સમ્રાગણમાં થવું જોઈએ, એમ સંયમમાં મરે એ તો અધર્મ કહેવાય. યુધિષ્ઠિર બોલે છે મારું મોત એમ થયું હોત તો ઠીક થયું હોત, પણ આ તો બીજાનું મોત કરાવીને ઉભો છું. યુધિષ્ઠિર પણ હવે આ વ્યાસની સામે દલીલ કરે છે કે મારું મોત જો સમ્રાગણમાં થયું હોત ને તો મને વાંધો નહોતો, પણ હું તો બીજાને મારી એ શબ્દ છે, બીજાનું મોત કરાવીને અહીંયા ઉભો છું, બીજાને મારીને હું અહીંયા ઉભો છું. હવે અર્જુન બોલે છે સાંભળજો, હા યદુવીર તમે મને તો
કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વશનું છે. બે ત્રણ ગીતા ગાશો તો એ સમજશે તો બરાબર. હવે યદુવીરને બોલાવે છે. યદુવીર એટલે શ્રી કૃષ્ણને બોલાવે છે. અર્જુન કે છે કે શ્રી કૃષ્ણ, તમે તો મને બહુ યુદ્ધમાં ગીતાનું જ્ઞાન સમજાવતા હતા, હવે તમે આવો ને મોટાભાઈને સમજાવો, મોટાભાઈને કંઈ જ્ઞાન આપો, ગીતાના બે ચાર શ્લોક કહો તો બરાબર, તો સમજે તો ખરા. યુધિષ્ઠિર કહે છે હું જ શ્રી કૃષ્ણને પૂછું છું. જુઓ વચ્ચે બોલે છે યુધિષ્ઠિર કહે છે હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં. બરાબર. યુધિષ્ઠિર જે છે શ્રી કૃષ્ણને પૂછવા માંગે છે કે આટલો મોટો સંગ્રામ થયો, તું કેમ સાક્ષી બની ગયો, તે કેમ શસ્ત્ર નથી ઉઠાવ્યું. શ્રી કૃષ્ણએ જવાબને સાંભળજો. અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું સમજતા વાત કેમ લગાડો છો. શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મરાજ, તમે તો જુગારમાં પણ હોશિયાર હતા, બરાબર, તો આ મોટી બાજી છે તો તમે આ સમજવામાં કેમ આટલી બધી વાર લાગે છે. યુધિષ્ઠિર કહે છે એટલે પાંચાલી કહે છે તમે બધા એક શતરંજના શોખતા છો. પાંચાલી બોલે છે તમે બધા જ શતરંજ છે ના શોખતા છો. શતરંજ એટલે અતિ સમયમાં ખેલાતી એક રમત. યુધિષ્ઠિર કહે છે કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શું કહે છે? સાચી વાત છે પાંચાલી, એટલા માટે તું હવે છેલ્લો શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું ધૂળમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હું મારું બધું જ સર્વસ્વ ધૂળમાં મૂકું છું. હવે જોઈએ છીએ કે શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કલ્યા બધા ભૂસી નાખવા છે, શાંતિનો દાવ જીત્યું તો જન્મારો જીત્યો. મેં જે કંઈ કર્યું છે બધું ભૂસી નાખવું છે, અને જો મને શાંતિનો દાવ જીતી જાઉં તો મારો જન્મારો આજે જીવન જે છે, મારો જન્મારો જે છે સફળ થયો કે જીત્યો કહેવાય. પાંચાલી જે છે નિર્ણય બળપ્રહાર કર્યો છે. ઓર લોકો એમાં આપણને ગમશો નહીં. એક વાર તો ભગવાનની લાજ રાખી છે. શું કહે છે? એક વાર તો ભગવાનની લાજ રાખી છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કૃષ્ણ એટલે શબ્દ કોના માટે પ્રયોજ્યો છે વિદ્યાર્થી મિત્રો? કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણની બહેન. બહેન એટલે કોણ? દ્રૌપદી માટે આ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. કૃષ્ણ ગંભીર, આ અજમીનો સમય નથી. તમે નકામા ખાંડ ખાવો છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માંગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો. યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ સમજાવે છે કે તમે ખોટી ખાંડ ન ખાઓ. આ જે યુદ્ધ થયું એ સ્વપ્ન માનીને તમે ભૂલી જાઓ. બરાબર. તમે જે કૌરવ મરી ગયા છે એનો શોક કરવાનો તમે છોડી દો. યુધિષ્ઠિર કહે છે અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ ઝૂકતા જાગતા ખરે. મારે ને તે સૌને ભેટું છે. શું છે? તમે એવું કહો છો ખોટું છે? હા, કોને કહે છે? શ્રી કૃષ્ણને. આ રહ્યો મારી સામે. બરાબર. યુધિષ્ઠિર દુશાસન અહીંયા કરે છે, મારે તો એ મારી સામે જીવતા જાગતા કરે છે. તેમના હથિયારો અને ભક્તર પાછળ માનવ હૃદય ધબકે છે, એ હું સ્પષ્ટ જોઉં છું. તેમના હથિયારની પાછળ પણ એક માનવીય હૃદય છે. આપણા હથિયાર સાથે અથડાયા, માંસની સાથે લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આરંભી છે. શું કહે છે? આ યુદ્ધની અંદર આપણા હથિયાર જે છે હથિયારની સાથે લડ્યા, માંસની સાથે લડ્યું, પણ હવે મારે તો હૃદયની લડાઈ શરૂ કરવી છે. આ કામ કરે છે યુધિષ્ઠિર. 25 દુનિયાઓ, બરાબર, 25 દુનિયાઓ વડોટીને કબરો ક્યાંક ચાલ્યા જશે, તો પણ પાછળ જઈશ ને તેમને જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણા અને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ શ્રી કૃષ્ણ વચ્ચે બોલે છે ઉભારો. અત્યારે અહીં જ હવે નવનિધાનના બીજ નાખો તો ઘણું છે. ઉભારો શું કહે છે? ઉભારો. અત્યારે તમે આ નવનિધાનના બીજ નાખો. યુધિષ્ઠિર શું કહે છે? મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું છે? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો પાર પડી જશે. ઉલટો શું કહે છે યુધિષ્ઠિર? અરે શ્રી કૃષ્ણ, તને ખબર નથી. શું કહે છે? આ જે મહાવિનાશ છે, જે ખાતરમાં લોહીનું જે ખાતર જે છે, અને એમાં જો આપણે ગમે તેવું બીજ નાખીએ તો પણ એમાંથી આપણને અમૃત ફળ મળવાનું નથી. શ્રી કૃષ્ણ કહે છે ધર્મરાજા, તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો તમારી આગળ કંપે છે. દયા કરો. ભવિષ્ય અવનવી આશાઓ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, અને નિરાશ ન કરો. કે છે ધર્મરાજા, તમે શાંત થાઓ. ભૂતકાળ જે બહુ છે ભૂલી જાઓ. વિચારો તમારી આગળ કંપે છે.
અને ભવિષ્યમાં જે નવી આશાઓ આવવાની છે ને એ સ્મિતપૂર્વક તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. તમે નિરાશાને ખંખેરી દો. યુધિષ્ઠિર શું કહે છે? હાય નિરાશા. યુધિષ્ઠિરના મનમાં વિદ્યાર્થી મિત્રો હજુ પણ દુઃખ છે. યુધિષ્ઠિરના મનમાં જે દુઃખ છે એટલા માટે તો શીર્ષક છે ને યુદ્ધ પછીનો વિષાદ. એ ફક્ત યુધિષ્ઠિર એકલો જ અનુભવી શકે છે. આપણે પાઠના અંતમાં જોઈશું કે ધીમે ધીમે બધા પડે યુધિષ્ઠિરની વાત સાથે થોડે ઘણા વચ્ચે સંમત તો થશે જોઈએ આપણે પાઠમાં. શ્રી કૃષ્ણ બોલે છે તો સૃષ્ટિ ક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? હવે શ્રી કૃષ્ણ કહે છે તો યુદ્ધ થયું છે સૃષ્ટિ ક્રમમાં એક ખોટું છે, બ્રહ્માએ પણ આ ભૂલ હોઈ શકે એમ? યુધિષ્ઠિર બોલે છે ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતમાં વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. શું કહે છે? યુધિષ્ઠિર કહે છે આ યુદ્ધનો એક જ હેતુ છે કે ફરી વખત દુનિયા પર યુદ્ધ ન થાય અને માનવતા આ જે વિકાસ ક્રમમાં યુદ્ધ ક્યારે ન લાવે આ જ એનો હેતુ હોઈ શકે. શ્રી કૃષ્ણ કહે છે જુઓ ને અત્યારે જે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. તમે અત્યારથી નવીનતા શરૂ કરો. બધા જાડી ઢાંકણા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. શું કહે છે? યુદ્ધ દ્વારા જે છે માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. યુધિષ્ઠિર જવાબ આપે છે સાંભળજો. કચરો તો એકવાર સર્જનાની અંગુલીનો સ્પર્શ થયો હતો ને. શું કહે છે? તમે જેને કચરો કહો છો ને એ કચરાને પણ એક વખત ભગવાને તો સ્પર્શ કર્યો હતો ને. પરમેશ્વરની ભૂલ સુધારવાનો માણસને માથે લે. જે પરમેશ્વરે ભૂલ કરી એને કોઈ દિવસ માણસ સુધારી શકે ખરો? પરમ પિતાનો આશીર્વાદ દેતો બેઠો હાથ એના ઉપર એક વાર ન હશે એટલી વાત જ શું એને પૂછવા માટે પૂરતી નથી? એ પિતાને સૌ નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તારના સામે હસવાનો અધિકાર નથી. તો અહીંયા જે યુધિષ્ઠિર જે છે દલીલો કરે છે, શ્રી કૃષ્ણ સામે પણ દલીલો કરે છે. અને અંતમાં જોઈએ અર્જુન બોલે છે પણ હવે આ પ્રજાને દસમાં મૂકીને તમે ક્યાં તમે છૂટા થઈ જવાનું ઉચિત ગણો છો? અર્જુન કહે છે તમારી વાત 100% સાચી, બધું સાચું, પણ હવે પ્રજાને તમે રેડી મૂકીને ચાલ્યા જાઓ એ કેવી રીતે ચાલે? ખરેખર આ ઉચિત છે? યુધિષ્ઠિર બોલે છે હા પ્રજાનો સેવક બનીશ. હું પ્રજાનો સેવક બનવા માટે તૈયાર છું. ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભિક્ષુ થઈને રખડીશ અને મારા પાપનું પૂરેપૂરું ભાન કરીશ. હા શું કહે છે? હું મારી ફરજ તો અદા કરવાનો છું પણ હું રાજ્ય મને બેસું અને ભિક્ષુક થઈને ઘેર કરીશ. હું મને આજ અને મારા પાપ જે છે એને જોવા માટે પ્રયત્ન કરીશ. એમ કેટલાય પોતાના વાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આકાને સાંભળી. શું કહે છે? હું ઘરે જઈને ભીખ માંગીશ ત્યારે કેટલા લોકોએ પોતાના વાલા સ્વજનોને ગુમાવ્યા છે એ હું સાંભળીશ. મારે એકને કાજરે સુત વિયોગ આજે રે મારી એક જોડી મરે. મારા એકના કારણે, મારા એકની ભૂલને કારણે આજે દુનિયામાં જે મહાવિનાશ થયો છે એ મારી ભૂલને કારણે, એટલે કે હું મારી જાતે જ બનવા જવા તૈયાર છું. હું આ જે ભૂલ મેં કરી છે એ ભૂલ હું જાતે સુધારવા માટે માંગુ છું. અને જો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ધરી પડે છે. યુધિષ્ઠિરના મનમાં એટલું બધું દુઃખ છે કે ન પૂછો વાત. વ્યાસ આશ્રમમાં સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે અને બે બાકડા બનીને પાંચાલી અર્જુન ભીમ વગેરે કંઈક લાવે છે. આ સમયની અંદર યુધિષ્ઠિરના મનમાં એટલું બધું દુઃખ છે કે ત્યાં જે ઢળી પડે છે. વ્યાસ મુનિ જે આવે છે પાણી છાંટે છે અને ભીમ અર્જુન જે બધા બેઠા છે ત્યાં કશું લાવે છે. ભીમ યથાથી બોલે છે પાપી તો હું જ હતો જેનો. હવે ભીમને ક્યાંક અહેસાસ થાય છે કે હું પણ પાપી હતો. અર્જુન પણ બોલે છે મને મારા ગાંડીવનું અભિમાન હતું ગુમાનતા હું સંકો ન રહી. અર્જુન પણ ક્યાંક પોતાનો ગુનો જે છે આ જે યુદ્ધ પાછળનો એ પણ સ્વીકારે છે. પાંચાલી પણ વિદાય ઓળખે છે મારા જે પાપ પ્રત્યા છે યુદ્ધ માટે તો હું કુદમ કરતી હતી. બરાબર? પાંચાલી પણ ક્યાંક પોતાના મનમાં એવું વિચારે છે કે આ જે યુદ્ધ થયું છે મારા લીધે થયું છે. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે યુધિષ્ઠિરની જે દલીલો સામે જે છે બધા જ હારી જાય છે અને ક્યાંક પોતાના દિલમાં જે પાંચાલી છે, બરાબર, ભીમ કે છે, અર્જુન કે છે, ક્યાંક મનમાં સ્વીકારે છે. અને અંતમાં આપણે જોઈશું શ્રી કૃષ્ણ પણ કાંઈક અંશે સ્વીકારે તો છે કે યુદ્ધ થયું છે, ખોટું થયું છે. એમ આગળ જોઈએ સહદેવ માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાય છે નકુલ આ શું છે બધું? અને શ્રી કૃષ્ણના છેલ્લા સંવાદ સાથે આપણું એકાંત આ જે નાટ્યાંશ પૂર્ણ થાય છે. જુઓ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું પછી સર્જકે ડોટ મૂક્યું છે. અર્થાત આપણે સમજી જવાનું કે શ્રી કૃષ્ણ પણ સ્વીકારે છે કે યુધિષ્ઠિરનું કહેવું ખોટું નથી. યુધિષ્ઠિર 100%
સચ્ચાઈની વાત, આદર્શની વાત એ 100% સાચી છે. એટલે આ એક રીતે આપણે પાઠમાં જોવા જઈએ તો યુધિષ્ઠિરની વાત 100% સાચી છે ને એનો જે વિષાદ જે છે ને એ પણ એટલો જ સાચો છે. અને પાઠની અંદર જોવા જઈએ તો જે આપણે યુધિષ્ઠિર જે છે એ અંતમાં બધાને પોતાની વાત મનાવીને જ રહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે એ પાઠ પૂર્ણ કરે છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ. આમાંથી મેં વચ્ચે ક્યારેક પ્રશ્નો કીધા છે પણ એક બાકીના પ્રશ્નો આપણે જોઈ લઈએ કે રાજમુકુટને શાને કારણે કલંક લાગ્યું છે. તો એમ કહી શકાય કે રાજમુકુટને અર્જુન અને યુધિષ્ઠિરના પરાક્રમને કારણે કલંક લાગ્યું છે. યુધિષ્ઠિર લોહિયાળ હાથ શાનાથી ધોવા માંગે છે? બરાબર, એક પ્રશ્ન પૂછાય તો યુધિષ્ઠિર વનમાં તપરૂપી બરાબર મંગળ પાણી, મંગળ એટલે શુદ્ધ પાણીથી લોહિયાળ હાથ ધોવા માટે માંગે છે. યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? તો આપણે તમને આગળ કીધું હતું ને શરૂઆતમાં કે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં આવો પ્રશ્ન પૂછી શકાય છે. વનની વિક્રમતાઓ શાના કરતા સારી છે? તો કહે છે કે વનની વિક્રમતાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા સારી છે. યુધિષ્ઠિરમાં શાની હિંમત નથી? તો યુધિષ્ઠિરમાં મુર્દા પર પગ મૂકી નગરજનોના દુઃખના કિસ્સો વચ્ચે લોહી નીકળતો જે મુકુટ જે છે પહેરવાની હિંમત નથી. બરાબર, આગળ આપણે જોઈએ કે સહદેવ યુધિષ્ઠિરને કઈ વાત યાદ દેવડાવે છે? સહદેવ યુધિષ્ઠિરને એ વાતની યાદ અપાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી. બરાબર, સહદેવ જે છે યુધિષ્ઠિરને જ્યારે તમે સહદેવનો સમાજ જુઓ છો, આપણે જોઈએ એટલે જોયો તો ત્યારે સહદેવ હાથ યુધિષ્ઠિરને જણાવે છે. યુધિષ્ઠિર દ્રૌપદીને શી રજ કરે છે? સાંભળજો, યુધિષ્ઠિર દ્રૌપદીને તેની આંખમાં જો અમી હોય, જો તારા દિલમાં દયાનો ભાવ હોય ને તો એનાથી સ્વજનોના વિલાપની જે ધગધગતી જે જાડાઓ જે છે બરાબર એ જે ઝાડ જે છે ગરમી એને તું ઠાર એમ એ વિનંતી કરે છે. વ્યાસના મતે ક્ષત્રિય ધર્મ કયો છે? તો વ્યાસના મતે દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે પરીક્ષામાં જે ટૂંકા પ્રશ્નો પૂછાય તો તમારે ખાસ લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. બરાબર, ફરી વખત આપણે નવા પાઠ સાથે નવા વિડીયોમાં મળીશું. અને હવે પછી મને કેટલાક જણે કીધું છે હવે આપણે આ પાઠના ફક્ત સ્વાધ્યાયના પ્રશ્નો અને વ્યાકરણના લગતા પ્રશ્નોનો આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આપણે ફરી વખત નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.